મિશ્ર સિઝન વચ્ચે માવઠાની આગાહી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે માવઠું. જૂનાગઢમાં ભડકાઉ ભાષણના આરોપમાં મુંબઈથી મૌલાના મુફ્તી સલમાનને ગુજરાત એટીએસે ઝડપ્યો. ઘાટકોપર પોલીસ સ્ટેશન બહાર સમર્થકોનો હંગામો. એટીએસ મુફ્તીને લઈ ગુજરાત રવાના. વિધાનસભાના બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ. અયોધ્યામાં રામ મંદિરને લઈ મુખ્યમંત્રી રજૂ કરશે અભિનંદન પ્રસ્તાવ. પ્રશ્નોત્તરી કાળની ગૃહની કાર્યવાહીની થશે શરૂઆત. લોકસભામાં પીએમ મોદી વિપક્ષના વાર પર આજે કરશે પલટવાર. બજેટ સત્રને લઈ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા મુદ્દે પીએમ મોદી આપશે જવાબ. ઝારખંડમાં ચંપઈ સરકારનું આજે શક્તિ પરીક્ષણ. સાબિત કરવો પડશે બહુમત. હૈદરાબાદથી રાંચી પહોંચી ચૂક્યા છે મહાગઠબંધનના ધારાસભ્યો. હેમંત સોરેન પણ આપી શકે છે મત. મોરબીના વીરપરડા પાસે ડીઝલ ચોરી કૌભાંડનો સ્ટેટ મોનિટરિંગ સેલે કર્યો પર્દાફાશ. 2 પોલીસકર્મીની સંડોવણીનો ખુલાસો. 11 સામે કાર્યવાહી.